DRG Kids. કથા શીખ. સોનપુર નામના એક ગામમાં મોહન નામનો એક માણસ રહેતો હતો. એનો દીકરો દીપુ કે જે 10 વર્ષનો હતો, એ ક્યારે પોતાના માતા પિતાની વાત નહોતો સાંભળતો. એ લોકો જે પણ કહેતા હતા, દીપુ હંમેશા એનું ઊંધું જ કરતો હતો. આ વાતથી મોહન અને એની પત્ની શાંતિ ખૂબ દુઃખી રહેતા હતા. પપ્પા, મને થોડા રૂપિયા આપી દો. રૂપિયા કેમ જોઈએ છે તારે? તું દર બીજા દિવસે મારી પાસે પૈસા માંગે છે. પપ્પા, સ્કૂલ પછી બધા મિત્રો કંઈક ને કંઈક ખાવા માટે જાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ ખાતા હોય છે. મારે પણ એમની સાથે જવું છે. તને મેં કેટલી વાર સમજાવ્યો છે કે ઊંધી ચત્તી વસ્તુઓથી ખાવાનું ટાળવું જોઈએ. ઘરના ખાવાથી આરોગ્ય પણ સારું રહે છે અને રૂપિયાનો પણ બગાડ નથી થતો. અને હું પણ તો તને કેટલી વખત બહારની વસ્તુઓ ખવડાવું જ છું ને. પણ પપ્પા, મને મિત્રો સાથે ફરવું પણ હોય છે. હવે 1 રૂપિયો પણ નહીં આપું. ભણવામાં ધ્યાન લાગતું નથી તારું. બસ અહીંયા ત્યાં સમય વેડફતો રહે છે. કેટલા ઓછા માર્ક્સ મળે છે તને પરીક્ષામાં? ભણવા બેસ અને જા અહીંયાથી. દીપુ ગુસ્સામાં ત્યાંથી સ્કૂલે જતો રહે છે. શાંતિ આ બધું જોઈને બહુ દુઃખી થાય છે. એ મોહન સાથે આ વિશે વાત કરે છે. બહુ જિદ્દી થઈ ગયો છે આ. અમારું કહેવાનું જરાય માનતો જ નથી. પણ તમે પણ પૈસા આપી દે તો આ રીતે ગુસ્સામાં ન જાત. મને એને રૂપિયા આપવામાં કોઈ વાંધો નથી, પણ જો એને ખોટા ખર્ચા કરવાની ટેવ પડી ગઈ તો આ વાત આગળ વધતી જશે અને એ પોતાના ભણવા પર જરા ધ્યાન જ નહીં આપે. અને આ ઉંમરમાં સંગતની અસર બહુ જલ્દી પડે છે. છોકરાઓને બગાડવામાં વાર નથી લાગતી. વાત તો તમારી સાચી છે. આજે રાત્રે વાત કરીશ એની સાથે. ત્યાં દીપુ સ્કૂલમાં આખો દિવસ ગુસ્સામાં રહે છે. એનો પોતાના મિત્ર સાથે ઝઘડો પણ થઈ જાય છે. રાત્રે જ્યારે એની માં એને જમવા માટે બોલાવે છે. બેટા દીપુ, ચલો ખાવાનું ખાઈ લો. મારે નથી ખાવું. અરે, તું મારો વાલો દીકરો છે ને, ચલ ખાઈ લે. હું નહીં ખાઉં. જ્યાર સુધી મને પૈસા નહીં મળે, હું ખાવાનું નહીં ખાઉં. અરે, તું હંમેશા જીદ કેમ કરે છે? અમે જે પણ કહીએ છીએ તે ક્યારે માનતો નથી. તારા પપ્પા જે પણ કહે છે એ તારી ભલાઈ માટે કહે છે ને. મારે કાંઈ નથી સાંભળવું મમ્મી. મને બસ રૂપિયા જોઈએ છે. અરે, તમે દીપુને પૈસા આપી દો ને. સ્કૂલેથી આવ્યા બાદ એણે કંઈ પણ ખાધું નથી અને હજી પણ નથી ખાઈ રહ્યો. મોહન બિચારો શું કરત? એણે દીપુને રૂપિયા આપ્યા અને પછી દીપુએ ખાવાનું ખાધું અને બીજા દિવસે ખુશી ખુશી સ્કૂલે ગયો. અચ્છા મમ્મી, હું સ્કૂલે જઈ રહ્યો છું. સમજાતું નથી કે દીપુને આપણી વાત કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. સમજાતું નથી આનું શું કરવું. પ્રેમથી પણ ઘણી વાર સમજાવ્યું છે અને વળી વળીને પણ. ક્યારેક તો એટલો ગુસ્સો આવે છે એના પર કે મારી પણ દઉં છું, પણ ત્યારે પણ નથી સાંભળતો. પણ એને સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે ને. તું એક કામ કર, આજે સાંજે તું હલવો બનાવ અને સાંજે હું જેમ કહીશ એ રીતે 2 વાડકીમાં લઈ આવજે. સાંજે જ્યારે દીપુ સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે શાંતિ 2 વાડકામાં હલવો લઈને આવે છે. એક મોહન માટે અને એક દીપુ માટે. હું અહીંયા હલવો મૂકી દઉં છું, પોતપોતાની વાડકી લઈ લેજો. હું આ વાળો વાટકો લઈશ. મોહન દીપુને જોઈને હસે છે અને બીજો વાડકો ઉપાડી લે છે, જેમાં એક પણ બદામ દેખાઈ નહોતી રહી. પણ જ્યારે એ હલવો ખાવા લાગ્યો ત્યારે નીચે એને ઘણા બધા બદામ દેખાયા. દીપુ આ જોઈ રહ્યો હતો. પપ્પા, તમારા વાડકામાં આટલા બધા બદામ છે. મારા વાડકામાં ફક્ત ઉપર જ બદામ હતા, નીચે તો એક પણ નથી. તે જે વાડકો ઉપાડ્યો હતો પેલા, એમાં હું શું કરી શકું? બીજા દિવસે ફરીથી હલવો બને છે. શાંતિ એ જ રીતે ફરીથી 2 વાડકામાં મૂકીને નીકળી જાય છે. પોતપોતાની વાડકીઓ લઈ લો. દીપુ ફટાફટ એક વાડકો ઉપાડી લે છે. આ વખતે એણે બદામ વગરનો ઉપાડ્યો, કારણ કે કાલે એણે જોયું હતું કે એ વાડકામાં નીચે બહુ બધા બદામ હતા. મોહન એને જોઈને ફરીથી હસે છે અને બીજો વાળો વાડકો ઉપાડી લે છે, જેમાં ઉપર બહુ બધા બદામ હતા. બંને હલવો ખાવા લાગે છે. પપ્પા, હવે જોજો, મારા હલવામાં નીચે કેટલા બધા બદામ નીકળશે. તમારા વાડકામાં ફક્ત ઉપર જ બદામ છે.
મોહન એની વાત સાંભળીને હસે છે. બંને હલવો ખાવા લાગે છે. દીપુને પોતાના વાડકામાં નીચેની તરફ પણ કોઈ બદામ નથી મળતી. આનાથી ઉલટું મોહનને અંદર પણ બહુ બધી બદામ મળી જાય છે. પપ્પા, મારા વાડકામાં એક પણ બદામ નથી અને તમારા આખા વાડકામાં બદામ જ બદામ. આવું કેમ? બેટા, તે તારો જ વાડકો ઉપાડ્યો હતો, એમાં હું શું કરી શકું? ત્રીજા દિવસે ફરીથી હલવો બને છે અને શાંતિ ફરીથી બંને વાડકા લાવીને મૂકી દે છે. ચલો પોતપોતાની વાડકીઓ લઈ લો. આ વખતે દીપુ કોઈ પણ વાડકો નથી ઉપાડતો અને મોહનને કહે છે, પપ્પા, તમે જ કહો આમાંથી કયો વાડકો ઉપાડું. આ વાળો. આમ કહીને એક તરફ ઇશારો કરે છે જેમાં ઉપર એક પણ બદામ નહોતી. દીપુ એ જ ઉપાડે છે અને ખાવા લાગે છે. પપ્પા, મારા આખા હલવામાં બદામ છે. ઉપર પણ હતા અને નીચે પણ બહુ બધા છે. તમને કેવી રીતે ખબર પડી કે આમાં બહુ બધા બદામ છે? આ મારો અનુભવ છે બેટા. મને બંને દિવસ ખબર પડી ગઈ હતી કે તું ખોટો વાડકો ઉપાડે છે, એટલે હું હસી રહ્યો હતો. પણ જો તે ના પાડી હોત તો પણ તું મારી વાત ન સાંભળત, એટલે મેં તને કંઈ ન કીધું. આ હલવો આપણા જીવનની જેમ છે અને વાડકો એ જીવનને જીવવાની રીત. આપણા બાળપણમાં આપણે સાચો રસ્તો પારખવામાં ઘણીવાર ભૂલ કરતા બેસીએ છીએ, પણ જેમ જેમ અનુભવ મળતો જાય છે આપણે આના વિશે શીખતા જઈએ છીએ. મને માફ કરી દો પપ્પા. આજ પછી હું હંમેશા તમારા બંનેની વાત સાંભળીશ. અને પછી દીપુ જીદ કરવાની છોડી દે છે અને પોતાના માતા પિતાની દરેક વાત સાંભળવા લાગે છે. મોહનની આપેલી શીખને એ હંમેશા યાદ રાખે છે. ધીરે ધીરે એ ભણવા પર ધ્યાન આપવા લાગે છે અને પરીક્ષામાં પણ એના માર્ક્સ સારા આવવા લાગે છે. આ જોઈને મોહન અને શાંતિ ખૂબ ખુશ થાય છે અને દીપુની ચિંતા કરવાનું કાયમ માટે ભૂલી જાય છે. તો બાળકો, આપણને આ વાર્તામાંથી એ બોધ મળે છે કે આપણે હંમેશા આપણા માતા પિતા અને મોટાની વાત સાંભળવી જોઈએ, કારણ કે એમની શીખ જીવનમાં કાયમ કામમાં આવે છે અને આપણને દરેક પગલે સફળતા મેળવવામાં મદદ કરે છે.